મોરબીમાં માનવતાને સર્વસાર કરતી એક ઘટના સામે આવી છે અને આ ઘટના સંદર્ભે મોરબી જિલ્લા ડીવાયએસપી જે માલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી ત્યારે શું છે ઘટના। 6 મહિના પહેલાં મોરબી એ ડિવિઝન વિસ્તારના સ્લમ વિસ્તારમાં એક દુષ્કર્મનો બનાવ બનેલ છે, જેમાં ભાડુઆત છે એ બહાર મજૂરી કામ કરવા માટે આવેલા હતા। એમાં મકાન માલિક સાથે રહેતા હોય, મકાનના ચડત થઈ ગઈ હોય, જેથી આ કામેના ફરિયાદી છે એમને એના જમાઈ વિરુદ્ધમાં અને મકાન માલિક વિરુદ્ધ અન્ય એક ઈસમ વિરુદ્ધ ફરિયાદ આપેલ છે, જેમાં એના જમાઈની સહમતિથી એમની પુત્રી અને દોહિત્રી સાથે દુષ્કર્મ કરેલું। પહેલાં એના જમાઈ છે એને સહમતિ આપી અને મકાનના જે મકાન માલિક છે એને સહમતિ, પછી એની જે નજર બગાડી અને જેની દોહિત્રી છે ફરિયાદીની એની સાથે પણ મકાન માલિકે દુષ્કર્મ ગુજારેલું, જે બાબતે ગુનો દાખલ કરી અને આરોપીના રિમાન્ડ મેળવી અને આગળની કાર્યવાહી એ ડિવિઝન પીએ ચલાવી રહી છે। આ કામેમાં એક આરોપી ધરપકડ કરવાના બાકી છે। કેટલા આરોપી પકડ્યા છે? હાલ અત્યારે 3 પૈકી 2 આરોપી પકડેલા છે અને એક આરોપી નાસ્તો કરતો છે, એક આરોપી પકડવાનો બાકી છે।